ભરૂચમાં પાવન સલીલા માંગ નર્મદાજીના જન્મોત્સવની ઉજવણી, 40 વર્ષ બાદ પુનઃ નવચોકી પંચધામ મેળાનો પ્રારંભ। પાવન સલીલા માંગ નર્મદાજીના અવતરણ દિવસની ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિમય માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શ્રી દ્વારિકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ ભરૂચ પ્રેરિત સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 11,111 દીપોનો ભવ્ય દીપોત્સવ યોજાયો હતો, જેના કારણે નર્મદા મૈયાનો તટ ઝળહળી ઉઠ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત માંગ નર્મદાયા, મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંગ નર્મદાજીના સાક્ષાત સ્વરૂપમાં ઉપસ્થિત બાળાઓનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું। આ સાથે જ 40 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનઃ પ્રારંભ થયેલા ઐતિહાસિક નવચોકી પંચધામ ના મેળા, નર્મદા હિન્દુ સંસ્કૃતિ ત્રિદિવસીય મેળાનો મહાનુભાવો તથા સંતોના હસ્તે પ્રારંભ કરાયો હતો। આ મહોત્સવમાં ગણેશધામ આશ્રમ બાકરોલના પરમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી અને અન્ય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। શ્રદ્ધાળુઓની ભારે જનમેદની વચ્ચે સમગ્ર ભરૂચ નર્મદા મૈયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। भाग लઈને જ આપણે મોટા થઈ ગયા। વર્ષો પહેલા ભરૂચ જ્યારે જૂનું ભરૂચ હતું ત્યારે આપણે બધા લોકો જૂના ભરૂચમાં જ રહેતા હતા। અને આ બધા ઉત્સવો સાથે આ કિનારા પર જે બધા ઐતિહાસિક મંદિરો છે એની સાથે વર્ષોથી આપણે બધા લોકો ભેગા થઈને આજે મોટા થયા। આપણને બધાને ખબર છે કે ભરૂચમાં અને આખા ગુજરાતમાં જે 15-20 વર્ષ રાઇટ્સના કારણે ભરૂચની આખી જે ભૌગોલિક સ્થિતિ બદલાય તેના કારણે વ્યાપક સ્થળાંતર થયું અને કોઈ પણ જગ્યા જ્યારે નિર્જન અને આઇસોલેટ થાય ત્યારે એના ઉપર બધી અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સ્વાભાવિક રીતે કોઈ પણ જગ્યા હોય ત્યાં શરૂ થાય। એવી સ્થિતિમાં પરમાત્માએ મને લાગે છે કે આ વિસ્તારમાં સ્વામી મુક્તાનંદજીને આશ્રમના માધ્યમથી આ વિસ્તારમાં સેવા કરવાની તક ભગવાને આપી છે।